આજની ધર્મકથા. પ્રણામ. વાગડ પરંપરાનો ઉજ્જવળ ઇતિહાસ અને એ ઇતિહાસનું સુવર્ણ પાનું એટલે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કનક સુરેશ્વરજી મહારાજા. આપણે સાહેબના જીવનના કેટલાક એવા પ્રસંગો જોઈએ છે જે પ્રસંગો પરથી આપણે સાહેબને પામવાનો પ્રયત્ન કરીએ છીએ. આવા સૂક્ષ્મ પ્રસંગોની અંદર જેમની વૃત્તિ અને જેમની પ્રવૃત્તિ પવિત્ર અને પુણ્ય પ્રભાવવાળી દિશાની હતી, એમના જીવનની ક્ષણોની અંદર તેઓ કેટલા પવિત્ર રહ્યા હશે એ કલ્પના ચિત્ર ઊભું કરવાનો પ્રયત્ન આપણે કરીએ છીએ. ગઈકાલે આપણે જોયું કે વઢવાણના રાયચંદભાઈ ડુંગરસિંહ સત્રા, એમના પુત્રવધુ લીલાબેન અને એમના પૌત્રી હંસા એની દીક્ષાનું મુહૂર્ત કઢાવવા આવ્યા હતા. સાહેબે એમને તીર્થયાત્રાની પ્રેરણા કરી. તીર્થયાત્રા કરીને ઘરે ગયા તો ખબર પડી કે 1 લાખ રૂપિયાનો જે દંડ છે એનાથી તેઓ બચી ગયા. પણ આ જે 2 નામ હતા એમની સાથેના, એક નામ એમના પુત્રવધુ લીલાબેન. એ લીલાબેન દીક્ષા થયા પછીથી પૂજ્ય સાધ્વીજી શ્રી પૂર્ણ કલાશ્રીજી મહારાજ સાહેબ, આ નામથી સાધ્વીજી પૂજ્ય પુષ્પચુલાશ્રીજી મહારાજ સાહેબના શિષ્યા બન્યા. દીક્ષા થઈ એ જ દિવસથી સેમ ડે આઈમ્બીલનો તપ શરૂ કર્યો. બચાવની અંદર તેઓ વિક્રમ સંવત 2015 ભાદરવા વદ એકમના દિવસે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. દીક્ષા લીધી એ પછીથી એમનો એ 490મો દિવસ હતો, 490th. અને દીક્ષા લીધી પછીથી એમણે એ દિવસ સુધી મોઢામાં વિગઈ નાખી જ ન હતી. આવું એક આદર્શ આ લીલાબેન પૂર્ણ કલાશ્રીજી મહારાજ સાહેબ એમના દીકરી હંસાબેનને આપતા ગયા. આપણે ત્યાં ઘણીવાર કહેવાય છે કે મોરના ઈંડા ચિતરવા ન પડે. આવી છે કે આ વાત અહીંથી આપણે સમજી શકીએ છીએ. જેમણે દીક્ષાના દિવસથી લઈ અને આઈમ્બીલ શરૂ કર્યા હોય અને જે પોતાની દીકરીને પાછા સાથે લઈને દીક્ષા લીધી હોય છે, એમણે હવે દીકરીના જીવનની અંદર આઈમ્બીલના સંસ્કારો કેવા ગજબનાક પડે. આ 490 આઈમ્બીલની અંદર પૂજ્ય પૂર્ણ કલાશ્રીજી મહારાજ સાહેબ સતત ટકી રહ્યા, તબિયતની અસ્વસ્થતામાં પણ ટકી રહ્યા. એમાં મૂળ કારણ જો કોઈ હોય તો એ હતા પૂજ્ય કનકસુરી દાદા. કનકસુરી દાદા વડીલ તરીકે ફક્ત દીક્ષાઓ આપી દેતા હતા એવું નહીં. દીક્ષા આપ્યા પછી સાવ નાનામાં નાની બાબતનો પણ સાહેબના જીવનની અંદરમાં એક ઉપયોગ રહેતો, સાહેબનું એક કનેક્શન રહેતું. એકવાર એમને વંદન કરવા માટે કેટલાક અન્ય સમુદાયના સાધ્વીજી ભગવંતો સવારે પધાર્યા. સાહેબ બહુ જલ્દીથી ઉપર આંખ કરીને જુએ નહીં કે આ કયા સાધ્વીજી ભગવંત છે. સાહેબ માટે એવું કહેવાતું કે તેઓ કલિકાલના સ્થૂલિભદ્રજી હતા. એટલે સાધ્વીજી ભગવંતો વંદન કરવા આવ્યા, પણ સાહેબને એમ થયું કે આ અત્યારના સમયમાં કેમ વંદન કરવા આવી ગયા આટલા વહેલા. એટલે એમણે થોડો ઠપકો આપ્યો કે આ સ્વાધ્યાયનો સમય છે, સ્વાધ્યાયના સમયે કેમ વંદન કરવા આવ્યા, સ્વાધ્યાય વધુ મહત્ત્વનો છે. પેલા સાધ્વીજી ભગવંત પણ તહત્તી કરી અને ત્યાંથી નીકળી ગયા. એ જ દિવસે બપોર 5 પછીથી ખ્યાલ આવ્યો સાહેબને કે આ તો અન્ય સમુદાયના સાધ્વીજી ભગવંતો હતા કે જેઓ વિહાર કરીને આવ્યા હતા અને આગળ વિહાર કરવાનો હતો, પણ કનકસુરી દાદા અહીંયા બિરાજમાન છે. એ વાત એમને ખબર પડતા એ વિશેષપણે એટલા કેટલુંક ડિસ્ટન્સ કાપી અને ખાસ સાહેબને વંદન કરવા આવ્યા હતા. કનકસુરી દાદાને આ ઝીણવટભરી વાત પણ મગજમાં રહી ગઈ. મારા કારણે કદાચ તેઓ દુભાયા હોય તો, મારા શબ્દો કદાચ એમને આકરા લાગ્યા હોય તો,
ભલે હું આચાર્ય રહ્યો, તેથી શું? અને સાહેબે એ સાધ્વીજી ભગવંતોના નામો શોધ્યા. એ નામો શોધ્યા પછી એ સાધ્વીજી ભગવંત ક્યાં બિરાજમાન છે એ શોધાવ્યું. અને રીતસર પોતે પોતાના સ્વહસ્તેથી પત્રો લખી અને બંને સાધ્વીજી ભગવંતોને મિચ્છામી દુક્કડમ માંગ્યા. આ હતી એમની સૂક્ષ્મ ઉપયોગની આંતરિક દશા. એટલે આ પૂર્ણકલાશ્રીજી મહારાજ સાહેબને પણ આ સૂક્ષ્મ ઉપયોગની આંતરિક દશા ખૂબ ઉપયોગી બની હતી. એમના જીવનની અંદરમાં જેમણે સ્થિરતા આપી એવા કનકસરી દાદા હવે વરસ્યા એમના દીકરી મહારાજ પર. હંસાબેન, જેમનું દીક્ષા પછીથી નામ પડ્યું હંસ કીર્તિ શ્રીજી મહારાજ સાહેબ. આ નામ ઇનફ છે ઓળખાણ આપવા માટે. આ નામ ઇનફ છે એવું જણાવવા માટે કે આ એવું નામ છે કે જે નામ લેવા માત્રથી તપના અંતરાયો તૂટી જાય. જે નામ લેવા માત્રથી સમર્પણના અંતરાયો તૂટી જાય. જેમનો આજની તારીખમાં પણ વિનય પરાકાષ્ઠાનો કહી શકાય. આપણી જનરલી એક હેબિટ હોય છે કે કોઈ એક ફેમસ વ્યક્તિ એનો એક ગુણ ફેમસ થયો હોય અથવા એક ઘટના એની ફેમસ થઈ હોય તો આપણે એ ઘટનાનું એ વ્યક્તિ ઉપર સિમ્બોલ લગાડી અને એ વ્યક્તિને ફક્ત એ જ ઘટનાના આધારે જાણીએ છીએ. પરંતુ એમના જીવનની અંદર બીજી એટલી ઘણી બધી ઘટનાઓ હોય છે કે જે એકથી એક ચડિયાતી હોય છે. એવા આ હંસ કીર્તિશ્રીજી મહારાજ ફક્ત તપસ્વીની કહી દઈએ એટલા માત્રથી આપણે આ અપૂર્વ કહી શકાય એવા વ્યક્તિત્વને ન્યાય ન આપી શકીએ. પરમ વિનયી પોતાના ગુરુ ભગવંતના ગુરુબેન કહી શકાય એવા સાધ્વીજી ભગવંતને સતત જીવનભર એમનું સાનિધ્ય રાખવું, સતત એમનો વિનય સાચવવો અને વિનય પણ પાછો કેવો, જેણે જોયો તે પામ્યા. આવો જબરદસ્ત વિનય જેમના થકી જોવા મળ્યો હતો એ વિનય સાધ્વીજી ભગવંત પોતાના માતા કે જેમણે દીક્ષા લીધી હતી પૂર્ણકલાશ્રીજી મહારાજ સાહેબ એના અખંડ આઈમ્બિલના વારસાને જાણે પોતે એ ઝીલવા માટે જ જન્મ્યા હતા એ રીતે આઈમ્બિલમાં એમણે ઝુકાવી દીધું. અને આ બધાની અંદરમાં પૂજ્ય કનકસુરી દાદાનો અપ્રતિમ ઉપકાર. આવા કેટલાય વ્યક્તિઓ આપણને જોવા મળે કે જે વ્યક્તિઓમાં સાહેબનો ઉપકાર ગજબનાક હતો. એ સમયે ઘણા બધા દાતાઓ હતા કે જે લોકો બહુ મોટું નામ ધરાવતા હતા જૈન શાસનની અનેકવિધ પ્રવૃત્તિઓની અંદરમાં. એવી જ એક પ્રવૃત્તિ હતી, એવી જ એક ક્ષેત્રની ઘટના હતી. વિક્રમ સંવત 2042નો એ સમય હતો અને એ સમયે શંખેશ્વર તીર્થની અંદર પૂજ્ય કલાપૂર્ણ સુરજી મહારાજ સાહેબની નિશ્રાની અંદરમાં અને પૂજ્ય અભયસાગર મહારાજ સાહેબની નિશ્રામાં વાચનાઓ ચાલી રહી હતી. 7-8 દીક્ષાઓ પણ હતી. એટલે એ સમયે કેટલાક મહાત્માઓ બહાર નીકળ્યા હતા. એમાં અચાનક એક ભાઈએ એમને પૂછ્યું કે સાહેબ આપ કોણ સે સમુદાય કે હો? સાધુ ભગવંતોએ કીધું કે અમે કનકસુરી મહારાજ સાહેબના સમુદાયના છીએ. અને એ ભાઈએ કીધું કે આપ વાગડ વાલે કનકસુરી महाराज साहब के समुदाय के हो? અને એમણે કીધું કે જી. અને આ ભાઈ સહજપણે બોલ્યા કે સાહેબ वो तो मेरे गुरु महाराज है. મહાત્માઓને આશ્ચર્ય થયું, ક્યારે જોયા નથી અને આ હિન્દી ભાષી છે એટલે કયા ક્ષેત્રના હશે ભગવાન જાણે. એટલે સહેજે પૂછ્યું કે આપ કહા કે હો? અને પેલા વ્યક્તિએ કીધું કે સાહેબ મેં आंध्र प्रदेश के आदोनी का हूँ. आदोनी तो पूज्य कनकसुरी महाराज साहब कभी गए नहीं है, फिर वो आपके गुरु कैसे बने? આવી જિજ્ઞાસા પ્રગટી. અને ત્યારે એ ભાઈએ સરસ મજાનો ખુલાસો કર્યો. विक्रम संवत 2001 में पालिताना यात्रा करने गया था. यात्रा के समय पूज्य गुरु भगवंत मुझे मिल गए. मैंने वंदन किया. वंदन करने के बाद सिर्फ ऐसे ही उनके सामने खड़ा था
और उनसे सुख शाता की पृच्छा करने के बाद कामकाज पूछा और अचानक से साहेब जी ने मुझे कहा कि आप परिग्रह परिमाण व्रत क्यों नहीं लेते। पहली बार का मिलन और पहली ही बार में अचानक से साहेब जी का ये प्रश्न, वो भी यात्रा करते करते। मुझे तुरंत उन्होंने परिग्रह परिमाण की महिमा भी समझाई, पता नहीं क्यों लेकिन समझाई। मैंने सामने से पूज्य श्री की वाणी से प्रभावित होकर परिग्रह परिमाण का व्रत लिया। साहेब जी ने अपने ही मुँह से मुझे परिग्रह परिमाण व्रत का चखाण दिया, अभिग्रह दिया। वहाँ से घर आया और उसके बाद जो परिस्थितियाँ निर्माण हुई, जो परिवर्तन आए, वो अकल्पनीय थे। समय बढ़ता गया, उसके साथ 2 गुनी, 4 गुनी, 10 गुनी इनकम बढ़ती गई। अब ये धन को मैं क्या करूं? परिग्रह परिमाण लिया हुआ था तो मैं वो लोगों में बांटने लगा, सत्कार्यों में व्यय करने लगा। सिर्फ 10 मिनट की वो मुलाकात पूज्य गुरु भगवंत से, और मुझे ऐसा लगा कि मेरे जीवन नहीं, मेरे भवो भव में शायद ये गुरु भगवंत परम उपकारी बन गए। મહાત્માએ નામ પૂછ્યું કે આપ કોણ? તો એ સમયના બહુ જ મોટા દાતાઓની અંદર જે નામ આવતું હતું, ઇન્દરચંદજી ધોકા, એમણે નામ કહ્યું અને એ હાલતા થયા। આવા કેવા નાના નાના ઉપકારો પૂજ્યશ્રી દ્વારા થયા હશે। કેટલાય વ્યક્તિઓ સાહેબના આ વ્યક્તિત્વના કારણે પોતાના જીવનની અંદર, પોતાની ભવ પરંપરાની અંદર ધર્મને લાવ્યા હશે। જેવી સાહેબની આ વૃત્તિ હતી પરોપકારની, એવી જ સાહેબની કડકાઈની વૃત્તિ હતી। સમુદાય ચલાવવો એટલે ભીમ અને કાંત ગુણ બંનેઓનું સમન્વય। સાહેબ ડેફિનેટલી કાંત ગુણના આગ્રહી હતા, પરંતુ જે સમયે જ્યારે પણ નિયમોની વાત આવે એ સમયે વાગડ સમુદાય એ અખંડ રીતે નિયમના પાલનના રત રહે, એવી એક જબરદસ્ત વારસાગત એમને જે એક ટેક મળી હતી, એ ટેકને પણ તેઓએ જીવનભર સાચવી। વિક્રમ સંવત 2005 ઉત્તર ગુજરાત બનાસકાંઠાના એક પિતા પુત્રએ સાહેબ પાસે દીક્ષાની ભાવના વ્યક્ત કરી। સાહેબ એમની સાથે રાખ્યા। મુમુક્ષુઓના કેટલાક પરીક્ષણ કરવા જોઈએ, એ કર્યા વગર તો આગળ વધાય નહીં। એ બધા પરીક્ષણો થયા અને છેવટે નક્કી થયું કે સાહેબ હવે મુહૂર્ત કઢાવીએ, અને સાહેબની રજા મળી। મુહૂર્ત લેવા માટેની તારીખ આવી ગઈ, જાહેરાતો થઈ ગઈ કે આ 2 પિતા પુત્ર જે છે એ બંનેઓની દીક્ષા જે છે એનું મુહૂર્ત આ દિવસે અહીંયા આપવામાં આવશે। મુહૂર્ત લેતા પહેલાં અચાનકથી એકવાર ફરીથી ઘરેથી આ જ પિતા પુત્રની જોડી સાહેબને વંદન કરવા આવ્યા હશે, અને સહેજે અચાનક જ એક પ્રશ્ન, આટલા વખતથી સાથે રહ્યા છે પણ પહેલી વાર આ પ્રશ્ન પૂછાયો કે સાહેબ, મને આટલા વખતમાં એક જોવા મળ્યું છે કે આપના બધા જ સાધુ ભગવંતો એકાસના કરતા હોય છે। મને તો કશો વાંધો નથી સાહેબ, પણ મારા પુત્ર મુનિને, એટલે કે દીક્ષા થયા પછીથી મારા પુત્રને સાહેબ આપે બિયાસણા કરાવવાના રહેશે, તો અમે અહીંયા દીક્ષા લઈએ। સાહેબને આ પ્રશ્ન જ અજુગતો લાગ્યો। કરાવવાના રહેશે આ શબ્દ ઉપર જ સાહેબ અટક્યા। એકાસણાના બિયાસણા આ શબ્દ પહેલાં અટક્યો અને કરાવવાના રહેશે આ શબ્દ તરત ખટક્યો। એટલે કનકસુરી દાદાએ સામલો પ્રશ્ન કર્યો તરત જ કે ભાઈ, કોઈ પણ સાધુને, તમારા દીકરા મુનિને નહીં, કોઈ પણ સાધુને જરૂર પડે ને તો એકાસણામાંથી બિયાસણું નહીં, નવકાર સ્વીકારવાની અમારી તૈયારી હોય છે, અને એ થતું જ હોય છે, પણ એ નિર્ણય અમે લઈએ છીએ। અહીંયા વાગડમાં ગુરુ પરંપરા ચાલે છે, અને જ્યાં ગુરુ પરંપરા હોય ત્યાં ગુરુ નક્કી કરે, નક્કી કરવાનો અધિકાર અબાધિત રીતે ગુરુને હોય છે। શિષ્ય પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકે, પણ એ શરત ન મૂકી શકે, અને શરત મૂકી શકે એ શિષ્ય ન કહેવાય। એટલે
તમે જે રીતે વાત કરો છો એના જવાબમાં હું માત્ર એટલું કહીશ કે વાગડ સમુદાયની અંદર જો તમારે દીક્ષા લેવી હશે તો વાગડ સમુદાયની પરંપરા પ્રમાણે એકાસણા જ કરવાના રહેશે. અમારો કોઈ જ આગ્રહ નથી કે તમે અહીંયા અમારી પાસે દીક્ષા લો, પણ અમારો એટલો આગ્રહ ચોક્કસ છે કે જો અહીંયા દીક્ષા લેશો તો અહીંયાની પરંપરાને સ્વીકારવી પડશે. પેલા બંનેવે કીધું કે સાહેબ જુઓ, બંને જણાએ દીક્ષા લેવી છે, આપ મારી ભાવના સમજો. અને ત્યારે સાહેબે સ્પષ્ટપણે વેધકપણે કહી દીધું કે સૌ પ્રથમ તમે દીક્ષાની ભાવના જે છે ને એને સમજો. શરત મૂકવી એ દીક્ષાની ભાવના સાથે સંલગ્ન હોઈ જ ન શકે. એ ગુરુ છે, એને જરૂર લાગે તો બધું કરાવી દેશે, અને જરૂર ન લાગે તો એને આવશ્યક લાગ્યું તો ઉપવાસના બી પચકાણ આપી દેશે, પણ એ ગુરુ કરી શકે. પ્રસંગો પૂર્વેની એક શરત ચલાવવાની નહીં. 200 દીક્ષાર્થી ઊભા થાય, વાગડની પરંપરા નહીં તૂટે. આવો ગજબનાક એક સંદેશ પૂજ્ય શ્રી કનકસુરી દાદાએ આ પ્રસંગની અંદર એ બંનેને આપ્યો. શિષ્યો બનાવવા માટેની કોઈ એષણા નહીં. સમુદાય લાંબો કરીએ, મોટો કરીએ, કાંઈ જ નહીં. ક્વોન્ટિટી વધારવાનો કોઈ જ વિચાર પણ નહીં, વિકલ્પ પણ નહીં. ક્વોલિટી સાચવી રાખવાનો એક જ માત્ર પ્રયાસ. વાગડમાં અમારા ગુરુ ભગવંતો જે કહી ગયા એ પરંપરાને આગળ વધારવા માટે જ અમારો જન્મ છે. હવે એ પરંપરાની અંદર અમારો નવો ચમચો જો એડ થાય તો એ વાગડની આખી ગુરુ પરંપરા સાથેનો એ બહુ મોટો વિશ્વાસઘાત રહેશે. આવી એક ગજબનાક ખુમારીભરી વાત એ સાહેબના જીવનની પરમ લાક્ષણિકતા રહી. દ્રઢતા કેવી એનો એક સુંદર મજાનો પ્રસંગ સાહેબનો. અંજારમાં ભૂકંપ થયો, આપણે વાતો જોઈ હતી ગઈકાલે ભૂકંપની. એ ભૂકંપની અંદર જિનાલયને ખૂબ નુકસાન થયું. હવે એ દેવદ્રવ્યની રકમો લાવવી ક્યાંથી કે જેમાં આખું જિનાલયનો જીર્ણોદ્ધાર થઈ શકે. ટ્રસ્ટીઓ સાહેબ પાસે આવ્યા. સાહેબે કીધું કે જુઓ, અહીંયા તો આખું અત્યારે ભૂકંપગ્રસ્ત છે. ગુજરાતના તો અનેક ગામડાઓની અંદર ઓલરેડી કેટલાય ગામોના લોકો પહોંચી ગયા છે. તમે લેટ છો, પણ તેમ છતાં પણ જો આટલી મોટી રકમ લાવવી હોય તો બહારથી લાવવી પડે. એક કામ કરો, કલકત્તા જાઓ. એટલે પૂજ્યશ્રીની સૂચનાથી ટ્રસ્ટીઓ કલકત્તા ગયા. પણ ત્યાં જઈને કોને મળવું, કોણ સાંભળે, આ કાંઈ કોઈને ખબર નહીં. અને ખરેખર એવું થયું બી ખરું કે કોઈ વાત સાંભળવા તૈયાર પણ નહીં. એટલે બંને ટ્રસ્ટીઓ મૂંઝાયા. એમણે કચ્છમાં બિરાજમાન પૂજ્યશ્રી પર તાર મોકલ્યો, સાહેબ શું કરીએ, અહીંયા તો કોઈ દાદ દેતું નથી, ખાલી હાથે પાછા આવી જઈએ. અને ત્યારે કનકસુરી દાદાએ દ્રઢતાપૂર્વક કેવડાવ્યું, કોઈ ચિંતા કરવી નહીં. આપણે વ્યક્તિગત કામે ગયા હોઈએ તો 100% હાથ હલાવતા પાછા આવી જાઓ, કશો વાંધો નથી. આ દાદાનું કામ છે. ખુમારીપૂર્વક જવાનું, ખુમારીપૂર્વક રહેવાનું, ખુમારીપૂર્વક કહેવાનું. સ્વાર્થ માટે પૈસા નથી માંગતા, આપણે જિનાલય માટે પૈસા માંગીએ છીએ. કોઈ ચિંતા નહીં કરતા. એક કામ કરો, દેરાસરમાં બેસી જાઓ, દાદાની સામે મૌનપૂર્વક છઠ અથવા અઠ્ઠમનું પચકાણ લઈને બેસી જાઓ. બાકીનું બધું શાસન દેવ સંભાળશે. પેલા ટ્રસ્ટીઓ તો આમ પણ ગુરુ ભગવંતના મુરીદ. ગુરુ ભગવંતના મોઢામાંથી નીકળેલો શબ્દ એટલે બ્રહ્મ વાક્ય. છઠનું પચકાણ લઈ અને બેસી ગયા જિનાલયની અંદર. અને લાંબા સમય સુધી બેઠા. પચકાણ છઠનું છે, હવે કંઈ વાપરવાનું છે નહીં, એટલે દેરાસરમાં લાંબા સમય સુધી બેસ્યા. તરત જ ટ્રસ્ટીઓનું ધ્યાન ખેંચાયું. આવ્યા બીજા ટ્રસ્ટીઓ પણ તરત, અને પૂછ્યું કે ભાઈ શું છે. અને બંનેએ કીધું કે આવી રીતે કનકસુરી દાદાએ અમને મોકલ્યા છે, ને આવી રીતે અંજારના જીર્ણોદ્ધારનું કામ છે. અને તરત જ જોઈતી રકમ કરતાં વધુ રકમ આ ટ્રસ્ટીઓએ આપી માફી માંગી. અને કનકસુરી દાદા માટે એક પત્ર લખીને મોકલાવ્યો કે સાહેબ, અમારી આ ભૂલ બદલ અમને ક્ષમા કરજો. તપનું પારણું થયું. એના કરતાં વધારે સરસ એ થયું કે દેવદ્રવ્યની જરૂરિયાતનું પારણું થયું. પણ આ બધાના મૂળમાં દ્રઢ મનોબળ કનકસુરી દાદાનું. એક દ્રઢ વ્યક્તિ એ સમુદાયને, સમાજને, ક્ષેત્રને કેટલું દ્રઢ બનાવી શકે છે. એ દ્રઢતાની જીવંત મૂર્તિ
એટલે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીપદ વિજય કનકસુરી દાદા. આ કનકસુરી દાદાના જીવનનો હજી એક પ્રસંગ કે જે પ્રસંગ સાંભળતા જ ઓવારણા લેવાનું મન થાય અને એ પ્રસંગ સાંભળતા ખબર પડે કે ખરી વિદ્વત્તા કઈ છે. કોઈની ભૂલો દેખાડી છડે ચોક એને બદનામ કરવો એ વિદ્વત્તા નથી. વિદ્વત્તા સામાને સમાવી લેવામાં છે. આવી એક સરસ મજાની છાપ કનકસુરી દાદા જે આપણને પાડીને ગયા, એ સરસ મજાનો પ્રસંગ અને ત્યાર પછીથી કનકસુરી મહારાજની સરસ મજાની પરંપરા, એમના શિષ્ય પરંપરાની વાતો આવતીકાલે જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.